નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। અમદાવાદમાં દીવાન પકોડી સેન્ટર સીલ થઈ ચૂક્યું છે, જ્યાં પાણીપુરીમાંના પાણીમાંથી વંદો નીકળ્યો હતો। હેલ્થ ડિપાર્ટમેન્ટે અહીં કડકાઈભરી કાર્યવાહી હાથ ધરી। સંચાલકે ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો અને ગ્રાહકે કિચન જોવા માટે માંગ કરી હતી। સેટેલાઇટ ખાતે આવેલા આ દીવાન પકોડી સેન્ટરની ઘટના છે અને વિડીયો વાયરલ કરી ગ્રાહકે એએમસીના હેલ્થ ડિપાર્ટમેન્ટની અંદર ફરિયાદ કરી હતી અને પાણીપુરીના પાણીમાંથી વંદો નીકળ્યો ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને હવે હેલ્થ ડિપાર્ટમેન્ટે કડક હાથે કાર્યવાહી આ મામલે હાથ ધરી છે। દીવાન પકોડી સેન્ટર, જ્યાં પાણીપુરી ખાવા માટે અનેક લોકો પહોંચતા હોય છે અને સેટેલાઇટ ખાતે આવેલા આ દીવાન પકોડી સેન્ટરમાં ગ્રાહકે ફરિયાદ કર્યા બાદ કાર્યવાહી થઈ। સેટેલાઇટના વિસ્તારની અંદર સાંજના સુમારે મોટી સંખ્યામાં ભીડ જામતી હોય છે અને લોકો ચાવથી અહીં પાણીપુરી અને અન્ય જે અહીંથી મળતા ખાદ્ય પદાર્થો છે તે ખાતા હોય છે, પરંતુ પાણીપુરીમાંથી વંદો નીકળ્યા બાદ ગ્રાહકે ફરિયાદ કરી તો સંચાલકે ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો। ગ્રાહકે કિચન જોવાની માંગ કરી હતી, તે પણ પૂરી ન કરવામાં આવી અને ત્યારબાદ આ સમગ્ર મામલે એક વિડીયો વાયરલ કરીને ગ્રાહકે એએમસીમાં ફરિયાદ કરી હતી, જેને કારણે અહીં હેલ્થ ડિપાર્ટમેન્ટે પહોંચીને આ યુનિટ સીલ કરી દીધું છે। પાણીપુરીના પાણીમાંથી વંદો નીકળ્યો હતો અને તેનો એક વિડીયો પણ સામે આવ્યો હતો। આપ જોઈ રહ્યા છો આ દીવાન પકોડી સેન્ટર કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પકોડી ખાવા માટે જતા હોય છે અને ખૂબ બધી ભીડ પણ જામતી હોય છે, પરંતુ ત્યાં પાણીપુરીના પાણીમાં વંદો નીકળતા હવે ગ્રાહકે આ મામલે ફરિયાદ કરતા આ યુનિટ હેલ્થ ડિપાર્ટમેન્ટે સીલ કરી દીધું છે। એએમસીએ કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે। ગ્રાહકે જે ફરિયાદ કરી તેને લઈને આ કાર્યવાહી કરાય છે। બીજી તરફ સંચાલકોનું ઉદ્ધતાઈભર્યું વર્તન પણ સામે આવ્યું, કારણ કે ગ્રાહકે કિચન જોવાની માંગ કરી હતી અને સાથોસાથ પાણીમાંથી જે વંદો નીકળ્યો હતો તેને લઈને પણ ફરિયાદ કરી હતી, પણ તેને પણ ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો અને ત્યારબાદ આ ગ્રાહકે પાણીપુરીમાંથી જે વંદો નીકળ્યો હતો તેનો એક વિડીયો બનાવ્યો અને એએમસીની અંદર ફરિયાદ દાખલ કરી હતી, જેને લઈને એએમસીનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આ યુનિટ પર પહોંચ્યું હતું અને દીવાન પકોડી સેન્ટર તેમણે સીલ કરી દીધું છે। તો આપણે જણાવીએ કે સેટેલાઇટ ખાતે આ દીવાન પકોડી સેન્ટર આવેલું છે અને તે હવે સીલ થઈ ચૂક્યું છે। સામાન્ય દિવસોમાં પણ અહીં ભારે ભીડ જોવા મળતી હોય છે અને હવે ત્યાં આ યુનિટ સીલ થતાં અનેક લોકોને આઘાત લાગ્યો છે, કારણ કે અમુક લોકો વારંવાર અહીં જે પાણીપુરી ખાવા માટે પહોંચતા હોય છે અને તેને લઈને આખરે હવે અહીં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તે મામલો સામે આવ્યો છે। સામાન્ય દિવસોના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે તબક્કે અહીં મોટી સંખ્યામાં લોકો પાણીપુરી અને અન્ય ખાદ્ય પદાર્થો ખાવા માટે પહોંચતા હોય છે અને આ વિસ્તારમાં દીવાન પકોડી સેન્ટરનું ખૂબ નામ છે, પરંતુ હવે તેમાં પણ ખાદ્ય પદાર્થની અંદર આટલી મોટી ગફલત સામે આવવાને કારણે હવે તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, આખરે પકોડી સેન્ટર પર તો આમ સામાન્ય દિવસોમાં ખૂબ ભીડ જામતી હોય છે, પરંતુ ગ્રાહકે આ સમગ્ર મામલે શું ફરિયાદ કરી અને એએમસીની અત્યાર સુધીની કાર્યવાહી શું રહી છે અને ક્યાં સુધી આ સેન્ટર સીલ રહેવાનું છે? જિગ્નેશ, જય, સૌથી મોટી વાત કે આ દીવાન પકોડી સેન્ટર અગાઉ પણ 2 વખત સીલ થઈ ચૂક્યું છે। આખરે તેમ છતાં પોતાની બેદરકારીમાં કોઈ સુધારો જણાતો નથી। જે ખાદ્ય સામગ્રી હોય તેમાં કોઈ પણ પ્રકારે તે યોગ્ય રીતે ધ્યાન આપતા નથી, તે પ્રકારની વાત હવે ગણી શકાય, કારણ કે મોં માંગી રકમ ગ્રાહકો આપી રહ્યા છે, પરંતુ તેમ છતાં જે ગુણવત્તાની વાત આવે તો ગુણવત્તા સારી રીતે આપવામાં આવતી નથી। તે આ ઘટના પરથી સ્પષ્ટ થઈ ગયું છે। હાલમાં તો પકોડી સેન્ટર જે છે, જે શોપ છે તેને સીલ કરી દેવામાં આવી છે, કોર્પોરેશન દ્વારા તેને સીલ કરી દેવામાં આવી છે। સૌથી મહત્વની બાબત કે આખરે જ્યારે ગ્રાહક જાય છે, ફરિયાદ કરે છે કે આ પ્રકારની ઘટના છે, જે પકોડી છે તેમાં વંદી નીકળી છે, આ પ્રકારની વાત કરી હોવા છતાં પણ તેને યોગ્ય રીતે જવાબ આપવાની બદલે તેને ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે અને આ જ બાબતને ગંભીરતાથી લઈ અને જે ગ્રાહક છે તે ગ્રાહક ફરિયાદ કરે છે। ગ્રાહક સાથે વાત કરીશું। કયા પ્રકારની ઘટના બની હતી, કેવી રીતનો જવાબ મળ્યો? અમે લોકો પાણીપુરી ખાવા આવ્યા હતા મિત્રો સાથે
અને મારા પાણીપુરીની અંદરથી વંદી નીકળી. એટલે મેં ત્યાંના સ્ટાફના મેમ્બરને પૂછ્યું કે આ શું છે, તો હજી તો એ વ્યક્તિ બોલે એની પહેલાં બીજો સ્ટાફનો મેમ્બર આવીને મને કહે કે આવું તો આવે, હવે અમે નાખવા થોડી ગયા છે વંદી અંદરથી, અમે અંદરથી વંદી થોડી નાખવા ગયા છે, તો ક્યાંકથી અહીંયા ત્યાંથી આવીને ગઈ હશે. એટલે પછી પાછા બીજા કસ્ટમરને કહે કે આ જો, તો હું એમને સમજાવતું તો સમજતા નથી અને મારા ઉપર ચઢવાની વાત કરે છે. એટલે કસ્ટમર એમને ટકોર કરવી પડી કે તમારે સોરી કહેવાની જગ્યાએ તમે એમના ઉપર ચઢવા જાઓ છો. આ રીતે ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો મને. અચ્છા, જ્યારે તમે અન્ય કસ્ટમરને જ્યારે બતાવ્યું કે આ પ્રકારે અહીંયા ઘટના બની છે, ત્યારે બીજા બધા કસ્ટમરે ખાવાનું બંધ કર્યું હતું? કઈ રીતે તમે દ્રશ્યો જોયા? સાચું કહું તો એક બે કસ્ટમર આવીને બી ગયા, જોયું અંદર વંદો છે, તેમ છતાં બી લોકો ખાવાનું ચાલુ રાખ્યું આવી પાણીપુરી. એટલે મને એવું લાગે છે કે લોકોને આવા કોઈ ઇન્સિડન્ટથી કોઈ ફરક જ નથી પડતો, બસ એ લોકોને તો સ્વાદિષ્ટ ભોજન જ માણવું હોય છે. લાગે છે કે જે રકમ છે તે મોં માંગી રકમ, અન્ય જગ્યા પર પાણીપુરી ખાવ તેના કરતાં અહીંયા કોસ્ટ ખૂબ જ વધારે છે. તો ગુણવત્તા બાબતે તમે એવું વિશ્વાસ રાખીને આવતા હોય છો કે ગુણવત્તા હાઇજીન મેન્ટેન કરાતું હશે અને એટલા માટે તમે આવો? યસ, કારણ કે 30 રૂપિયાની પાણીપુરી આપે છે, એ બીજી બધી જગ્યાએ 20 રૂપિયાની આવે છે. એવું ક્લેમ કરે છે કે અમે આરોના પાણીમાંથી પાણી બનાવીએ છીએ, તો પછી આરોના પાણીમાંથી આવું વંદો કઈ રીતે નીકળી શકે? અને એના માટે જ, ગુણવત્તા માટે જ અમે લોકો આટલા મોંઘા પૈસા આપીને પાણીપુરી ખાવા આવીએ છીએ કે જેનાથી હાઇજીન મેન્ટેન થાય. હાલમાં તો જોઈએ તો જે શોપ છે તે શોપ સીલ કરી દેવામાં આવી છે. સૌથી મહત્વની બાબત કે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે. ગ્રાહકોએ જાગૃત થવાની જરૂર છે કે આ પ્રકારની કોઈ પણ ફરિયાદ હોય તો કોર્પોરેશનને 155-303 પર અચૂક ફરિયાદ કરવી જોઈએ, જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિ પાસે આ પ્રકારની ઘટના ન બને. અને સાથે જ જો કોઈ પણ અન્ય કોઈ વ્યક્તિ પાસે આ પ્રકારની ઘટના બને તે પહેલાં વેપારી પાસેથી કડકાઈ ભરી રીતે પગલાં લેવાય અને કોર્પોરેશન જે પણ બેદરકારી હોય તેમાં કેટલેક અંશે સુધારો લાવે તો અન્ય કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારની ઘટના ન બને. જયેશ, ખૂબ જ ગંભીર બાબત ગણાય, કારણ કે એક બે નહીં પરંતુ સંખ્યાબંધ વ્યક્તિઓ અહીં પાણીપુરી ખાવા માટે આવતા હોય છે. લોકોની એટલી ભીડ હોય છે અને સાથે જ જોઈએ તો રસ્તા પર પણ એટલી જ ભીડ હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. ખૂબ જ શરમજનક બાબત ગણાય કે આ પ્રકારની ભીડ હોવા છતાં પણ જો વેપારી સ્વચ્છતા બાબતે યોગ્ય ધ્યાન ન રાખતો હોય, હાઇજીન મેન્ટેન થાય તે પ્રકારની તકેદારી રાખવામાં ન આવતી હોય અને માત્ર ને માત્ર ઊંચી રકમની વસૂલાત કરી અને પોતાની વસ્તુનું વેચાણ એટલે કે પાણીપુરીનું વેચાણ કરવામાં તેને રસ હોય તો આવા વેપારીઓ સામે કડકાઈ ભર્યા પગલાં કોર્પોરેશન લે અને ખૂબ જ કડકાઈ ભર્યા પગલાં લે અને આકરો દંડ વસૂલ કરવામાં આવે તે પ્રકારની માંગ વાળા પગલાં લેવાની તાતી જરૂરિયાત છે. જિગ્નેશ, આભાર આપનો. તો હાલ આ આખો મામલો આપ જોયો, જે પ્રકારે ગ્રાહકે ફરિયાદ કરી તેની સામે યોગ્ય જવાબ ન મળતા આખરે હેલ્થ ડિપાર્ટમેન્ટે કડક કાર્યવાહી હાથ ધરી છે.